નમસ્કાર, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ યેશુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ઘણા દિવસ પછી તમારા સામે દેવનું વચન લઈને આવું છું ગુજરાતી ભાષામાં. અને અત્યારે એક બાબત તમને કહેવા માંગુ છું કે ધોકાથી બચીને રહેજો. અને ઘણા બધા દગેબાજ આ સંસારમાં પ્રભુ યેશુના નામે નીકળીને ઊભા રહી ગયા છે. અને એવા જેવા સંદેશક અને પ્રચારક લોકોથી તમને સાવધાન કરવા માટે એક બાબત તમને કહેવા માંગુ છું. આ વિડીયોને તમે છેલ્લે સુધી જોશો તો તમને ખબર પડશે, નહીં તો કશી બાબત તમને ખબર પડે નહીં. જગતભરમાં તમે ધોકાધડીથી બચવા માંગતા હોય તો આવો આપણે થોડીક બાબતો જોઈ લઈએ. સંગતિ દોસ્તાર તમને ધોકો આપશે. તમારા સંસ્થાપક, તમારા વ્યવસ્થાપક, તમારા સાથી, પ્રચારક કિંવા સેવક સેવિકા તમને દગાબાજી કરશે, પરંતુ તમે આજે સુધી તેને ઓળખી શક્યા નહીં. પ્રભુ યેશુના સાથે જે દગાબાજી હતો એને પ્રભુ યેશુ મસીહ ઓળખી લીધા હતા અને લોકોને કીધું હતું કે આપણામાં એક છે તે મને પકડાવશે. હેલો, પકડાવશે. એવી રીતે પ્રભુ યેશુ એ વાતો ચેલા કિંવા શિષ્યના સામે મૂકી હતી, પરંતુ ઉઘાડો નથી કર્યો હતો. મારા ભાઈઓ બહેનો, પ્રભુ યેશુ મસીહને ધોકો આપનારો અને બધાના સાથે રહેનારો હતો તે. એનું નામ છે યહૂદા ઇસ્કરિયોતી. યહૂદા ઇસ્કરિયોતી. હેલો, સાંભળી રહ્યા છે મારા ભાઈઓ બહેનો? અને એના જેવા જ આજે સેવક સેવિકાના રૂપમાં અને પ્રચારકના રૂપમાં ઘણા બધા આવી ગયા છે. મારા ભાઈઓ બહેનો, જેટલા બી વિશ્વાસી ભાઈઓ બહેનો મારા વિડીયોને, મારા સંદેશને સાંભળી રહ્યા હોય તો છેલ્લે સુધી આ વિડીયોને તમે જોશો અને લાસ્ટ અને છેલ્લે તમે આ વિડીયોને બીજા ભાઈઓ બહેનો સુધી પહોંચાડજો. એટલી મારી મદદ કરજો. આવું આપણે વાંચીએ વચન 1 કોરિન્થી અને એનો 15મો અધ્યાય અને 33 કલમ આપણે વાંચીએ છીએ. એનામાં લખ્યું છે કે, हिंदी में वाचू छू, धोखा ना खाना पूरी संगति अच्छे चरित्रों को बिगाड़ देती है. एम कहे छे कि दगो नहीं खाता है ने, खोटी संगति सारा चरित्र ने बगाड़ी दे छे. एम कहे छे मारा भाईओ बहनों, खोटा लोको साथे तमे संगति करशो तो तमारा चरित्रने, सारा चरित्रने ए बगाड़ी देशे. परंतु सारा चरित्र तमे खोटा व्यक्तिओने आपशो ते ए सुधरशे. परंतु आजकल लोको खोटा रेवरेंड बिशपनी संगतिमां रही रह्या छे. पोताने समझी नहीं सकता कि प्रभु यीशु मसीह तमारी हेन्डलिंग करे छे, तमारी अगुवाई करे छे. परंतु आज अगुवाना रूपमां घणा बधा संसारमां लोकोए निमी लीधुं छे अने ते अगुवा तो खोटा छे. ते अगुवा अने ते हेन्डलिंग करनारा अगुवा ते तो खोटा छे अने एमनो हेन्डलिंग करनारो शैतान छे. आज घणा बधा रेवरेंड बिशप बनी गया छे अगुवा, परंतु ए दगेबाज थई गया छे. पोताना साथे जे सेवक, एमना साथे एमना हाथना नीचे जे सेवा करे छे एमने दगो आपी रह्या छे. अने सेवक सेविका विश्वासी भी दगामां पड़ी गया छे अने धोकामां पड़ी गया छे अने धोको खाई रह्या छे. मारा पासे मध्यप्रदेशथी फोन आव्या अने ए के छे गुजरातनो एक पास्टर छे एम के, अने ते रेवरेंड बिशप भी छे अने ते संस्थापक छे अने बाइबल कॉलेज भी चलावे छे गुजरातमां. एनी शिकायत मारा पासे पहोंची कि कहे छे मध्य प्रदेशना सेवक एम कहे छे कि आमे तो धोको खाई गया, धोखाधड़ीमां आमे फसी गया. एम के मैं कीधुं केवी रीते? ते रेवरेंड, ते संस्थापक शुं कर्युं खबर? मध्य प्रदेशना सेवको माटे चर्च माटे पैसा आवेला विदेशथी अने गाड़ी माटे टू व्हीलर माटे पैसा आवेला. બધા સેવકોને ચર્ચ આપવાનું હતું અને બધા સેવકોને નવી નવી ગાડી આપવાની હતી. તે ચર્ચના પૈસા બી ખાઈ ગયો તે રેવરેન્ડ અને ગાડીઓના પૈસા બી ખાઈ ગયો અને તે
સેવકોને ના તો ગાડી આપી, નહીં તો ચર્ચા આપ્યા. દગેબાજ નીકળી ગયો તે રેવરેન્ડ. અને આજ તે બીમારીના પકડમાં આવી ગયો છે. અને ક્યારે તેની મોત આવી જાય છે તે રેવરેન્ડની ખબર નહીં. હું તો એના પ્રતિ દયા દર્શાવું છું, પ્રાર્થના બી કરું છું કે પ્રભુ યીશુ મસીહ એને સાજા પણ આપી દે અને મોત નહીં આપવું જોઈએ અને સારી રીતે આગળ વધવું જોઈએ. એ મારી ઈચ્છા છે. પરંતુ એ તો દગેબાજ છે અને દગો આપે છે બીજાને અને પોતે બી દગામાં છે, ધોકામાં પડી ગયા છે મારા ભાઈઓ બહેનો. આજે સેવક સેવિકા રેવરેન્ડ બિશપ જે અગવા બની ગયા છે, દગાબાજીમાં પડી ગયા છે. તો આમ જનતા બી દગાબાજીમાં પડશે જ મારા ભાઈઓ બહેનો. હું તો તમારાથી પ્રેમ કરું છું, તમને મેં આગળ લઈ જવા માંગુ છું, તમને દગાબાજીથી બહાર કાઢવા માંગુ છું. પરંતુ લોકો મારા વિશે એમ કે આશીષ ખોટું શિક્ષણ આપે છે. ચલો આવો આપણે જોઈએ. यहाँ एम के है ना, धोखा न खाना, बुरी संगति अच्छे चरित्रों को बिगाड़ देती है. बुरी संगति, बुरा संदेश, बुरा प्रचारक, बुरा विचारो, बुरा निर्णय लोकोने बगाड़ी नाखे छे. घणा बधा लोको बुरा निर्णय लई लीधा छे, खोटा निर्णय लई लीधा छे. मारा विषय घणी बधी बाबतो फैलावी छे. मैं तमने वात करूं छुं કે આશીષને કોઈ જગ્યાએ આમંત્રણ નહીં આપવાનું એમ કહે, અને આશીષને કોઈ જગ્યાએ સંદેશ માટે ઊભું નહીં કરવાનું એમ કહે, ચર્ચમાં થયું કે કોઈ બી જગ્યાએ એમ કહે. તો અરે બાબા, આ બધું તમને પવિત્ર આત્મા કીધું છે કે એવું કે આશીષને વિશે તમે પ્રચાર કરો? નહીં. બાઇબલમાં એમ લખ્યું છે કે દુશ્મનને જમવાનું આપવાનું. કદાચ મેં તમારો દુશ્મન હોય તો મને આપો જમવાનું. દુશ્મન માટે પ્રાર્થના કરવાનું એમ કહે. તો કદાચ મેં તમારો દુશ્મન હોય તો મારા માટે પ્રાર્થના કરો. હેલો, કોઈ દિવસ પ્રાર્થના કરી? પ્રાર્થના કરી તો એવી પ્રાર્થના કરી લોકોએ કે આશીષને મટાવી દો એમ કે, આશીષનો ચેનલ ઢપ કરી દો એમ કે, આશીષને સેવા નહીં કરવા દેતા એમ કે, આશીષને ગુજરાતથી કાઢી મૂકો એમ કે, પ્રભુને એમ કે, અને લોકોને એમ કે. એટલા બધા તો ઉલટી પ્રાર્થના કરનારા ધોકેબાજ છે. કેવી પ્રાર્થના કરો? તમારી પ્રાર્થના પ્રભુ સાંભળતો નથી, હે ને? પ્રભુ જગતભરમાં પ્રચાર કરવા માટે મને મોકો આપ્યો છે. હું જઈશ. હલો, પરંતુ સમય છે, જઈશ. કઈ ને કઈ જગ્યાએ જઈશ જ. દેશ વિદેશમાં જઈશ. સમય છે. એ સમય ક્યારે આવશે મને ખબર નથી, પરંતુ આવશે. હેલો, તમારી પ્રાર્થનાથી મારો કોઈ ફાયદો નથી થવાનો, મારો કોઈ ઘાટો થવાનો નહીં. સીધી અને સિમ્પલ બાબત કહી દઉં છું. કોઈ બી માણસના વિશે ખોટી પ્રાર્થના કરવાનું નહીં. હું જ્યારે પ્રાર્થના કરું છું, હું કેવું, હે પ્રભુ મારા દુશ્મનોને આશીર્વાદ આપો, હે પ્રભુ મારા દોસ્તારોને આશીર્વાદ આપો, હે પ્રભુ મારા ધોકાધડી કરનારા ભાઈઓ બહેનોને આશીર્વાદ આપો, હે ને? હે પ્રભુ મારાથી જે નફરતો કરે, હે પ્રભુ એમને બુદ્ધિ, જ્ઞાન, સમજ, શક્તિ આપજો, પ્રેમ ભાવ આપજો. એમ પ્રાર્થના કરું છું મેં. મારા ભાઈઓ બહેનો, મારી પ્રાર્થના તમારા માટે હાનિકારક નથી, આશીર્વાદના માટે છે, આશીર્વાદનું કારણ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા સેવક સેવિકા છે મારા ઓળખીતા, પરંતુ એકનો બી ફોન આવતો નથી. કોઈ હરકત નહીં. ઠીક, ધોકા ખાઈ ગયા છે. ગુસ્સો નહીં કરવાનો, નફરત નહીં કરવાનો. ગુસ્સો કરે તો એને સૂર્ય ડૂબવાથી પહેલા, સૂર્ય અસ્ત હોવાથી પહેલા તમે ગુસ્સો થૂકી દો અને મેલ મિલાપ કરી લો, ભલે કોઈ બી સાથે. ઠીક, આગળ વધો. ચાલો આવીએ, હે ને? આગળની બાબત હું તમને કહેવા માંગુ છું, ધોકો ખાતા નહીં. ખોટો શિક્ષણ આપતા હોય કોઈ લોકો, તો ત્યાં બી તમે ધોકો ખાઈ રહ્યા છે. તે પોતે બી ધોકેબાજ છે અને તમે પણ ધોકેબાજ થઈ ગયા છે. અને તમારા દીકરાના બી તમે ધોકાના કારણ બની ગયા છે, ઠોકરના કારણ બની ગયા છે. જેવા તમે શીખો છો તેવા તમે છોકરાઓને શીખવશો.
જેવો તમારો સેવક છે તેવા તમે બનશો. સમજ્યા? તમારો સેવક ઝઘડાળુ છે, તમારો સેવક મારપીટ વાળો છે, તમારો સેવક ધોકેબાજ છે, તમારો સેવક લૂંટેરો છે, તો તે જ તમારામાં બી ગુણ આવશે. જેવો તમારો ગુરુ તેવા તમે ચેલા બનશો, તેવા તમે શિષ્ય બનશો. મારા ભાઈઓ બહેનો, પ્રભુ યેશુ મસીહે કીધું કે તમે શિષ્ય તૈયાર કરો. દરેક જાતિના લોકોને તમે શિષ્ય તૈયાર કરો. તે શિષ્ય કોણ હોય? ઈશુના શિષ્ય હોવું જોઈએ. તમારા સેવકના શિષ્ય નહીં, તમારા શિષ્ય નહીં, પરંતુ ઈશુના શિષ્ય તૈયાર કરો. ઈશુના શિષ્ય ડરપોક નહીં, કોઈ બી પ્રકારની બાબત દપડાવવાની નહીં. ઈશુના શિષ્ય કોઈ બી પ્રકારની બાબત દપડાવતા નહીં હતા. એકદમ ખુલ્લેઆમ કહેતા હતા. એ ભીતા નહીં હતા, એનામાં બીક નહીં હતી. એ બધી બાબત ખુલ્લી રીતે બતાવી દેતા હતા. પાઉલને તમે જો, એ બધી બાબત ખુલ્લી રીતે બતાવે છે. મારા ભાઈઓ બહેનો, એ ભીતા નહીં હતા, પરંતુ આજકાલના સેવક સેવિકા બી રહ્યા છે. ખરી બાબત શું છે, ખોટી બાબત શું છે, એનો ખુલાસો કરતા જ નહીં. જે પરંપરા રીતિથી આવી રહી છે બાબતો, એને જ ક્રિશ્ચિયન યાની કે ખ્રિસ્તી લોકોમાં વાવણી કરી રહ્યા છે. પરંતુ શું છે નવું અને શું છે જૂનું, એ લોકોને ભાન કરાવતા નથી, લોકોને શિક્ષણ આપતા નથી. હું એક વાત કહેવા માંગુ છું. તમે કેટલા મોટા રેવરેન્ડ બિશપો હોય, તમારામાં તાકાત હોય ને, તમારામાં તાકાત હોય ને પ્રભુ યેશુના પ્યારને ફેલાવવાની, એની વાવણી કરવાની, તો મારાથી વાત કરો, મારાથી ડિબેટ કરો. તમારા પ્રેમ કેટલા છે, તમારામાં ભલાઈ કેટલી છે, હું ખેકરીને, હું કાઢીને બતાવી નાખીશ કે તમારામાં શેતાનના ગુણો કેટલા ભરાઈ ગયા છે. નમ્રતા બતાવે ઉપરથી, પરંતુ આત્મિકતામાં નમ્રતા નથી માણસોને. કે છે કે નમ્રતા બતાવો, નમ્રતાઓ તમારી ઉપરથી દેખાય છે, પરંતુ આત્મિકતામાં નમ્રતા નથી, પરંતુ ઘમંડ છવાઈ ગયો છે. ઘમંડ, ઘમંડ, અભિમાન છે. હેલો, સમજી ગયા છો હું કોને કહેવા માંગુ છું? બિસ્તરો લગાવીને ઊંઘી રહ્યા છે, ઊંઘી રહ્યા છે. કોઈ યુટ્યુબમાં બી નથી દેખાતા અને કોઈ રોડ ને રસ્તા પર બી નથી દેખાતા. મારા દુશ્મનો મને નજર જ નથી આવતા. હેલો, કોઈ બી મારા ઘરે આવે, હું વિડીયો બનાવીશ. કેવો? એનો ઇન્ટરવ્યુ લઈશ. શું કામ આવ્યા, હે ને, શું કરવા આવ્યા? વિડીયો બનાવે. સંદેશો આપવા આવે તો હજુ સારું. એનો સંદેશો મારા ચેનલ પર મૂકીશ અને લોકોને સંભળાવીશ. કોઈક બાબતમાં લોકોને સુધારો મળી જશે. કેવા ખોટાપના પકડમાં આવી જશે. કોણ ખોટો અને કોણ ખરો, આવો જોઈ લઈએ. ચાલો, નમસ્કાર. ગોડ બ્લેસ યુ. આમેન.